શુભ સવાર, રામ રામ ને સીતારામ। આજે વહેલા સવારે ઉઠી ગયા છીએ અને જવાનું છે માતાજીને કામમાં। એટલે કે કાલે જે આપણી સાથે પાલીતાણામાં દિનેશભાઈ હતા તેમને ત્યાં રાંદલમાં તેડવાના છે, એટલે આપણે ત્યાં જવાનું છે। 1.5 કિલોમીટર જેવું ઘર છે, એટલે આપણે ચાલીને જવાનું છે। ગામની શેરી બતાવીશ તમને, ચાલો આગળ જઈએ। આ છે રામજી મંદિર અને આ છે સીતારામ। બા દિનેશભાઈ ને આ છે અમારે ગામની શેરી, મુખ્ય મંદિર છે આ બે। આ છે આપણી મેન શેરી। અહીંથી આગળ આવે બસ સ્ટોપ, થોડા આગળ જાવ એટલે બસ સ્ટોપ આવી જાય। આ છે અમારા દિનેશભાઈનું ઘર, એમાં કરીએ એન્ટ્રી। પાણીબેન અમારે પોતા મારે છે કમ્પ્લેટ। ચાલો આવી ગયા છે, આગળની વિધિ તમને બતાવું। રાંદલમાંની વિધિ ચાલુ, પૂજા ચાલુ છે। માતાજીની વિધિ પૂજા ચાલુ થઈ છે, આરતી થઈ ગઈ છે। અહીંયા માવડિયું પ્રસાદીની તૈયારી ચાલુ કરી દીધી છે। આગળથી મારા દિનેશભાઈ પહેલા અહીંયા પ્રિન્ટિંગ પ્રેસ આપતા, ઘણો સમય થઈ ગયો છે। તમને બતાવું આ બધો સામાન। આ પહેલાનું ફિલિપ્સનું કોમ્પ્યુટર, આ પ્રિન્ટિંગ પ્રેસ પહેલાના જમાનાનું જૂનું પૌરાણિક। હાલમાં અમારા કાકા દરજી કામ કરતા, એનો હંસો। આ કૃષ્ણકુમાર સિંહજીનો ફોટો છે, જ્યાં અહીંયા અમારે પ્રિન્ટમાં પ્રિન્ટ કરેલો છે એ ફોટો। અત્યારે બધું આ સ્ટોર રૂમ તરીકે હાલે છે, વપરાય છે આ દુકાન। ખૂબ જ પૌરાણિક ઘડિયાળ છે આ, સાવી વાળી ઘડિયાળ, બેલ વાળી, ટંગ ટંગ કલાક થાય એટલે વાગે ઈ। માતાજીને લાપસી, ખીચડો, ચોખા ને એવું ઝારવાનું છે, એટલે પછી એમ આવી ગયા છે એવી મઢે। અજયભાઈ, તુલસીભાઈ, વિપુલભાઈ, માતાજીને નાળિયેરનો હાર ચડાવવાનો છે। જય માતાજી। તુલસીભાઈ અમારે રાખડી બંધ બુવા છે, જે માતાજીને ખીચડો ઝારે છે, અને ઘરના તમામ સભ્યો પણ હાજરમાં છે। અને આગળ જતાં માં ચામુંડમાને અને સુરજન દાદાને, ચામુંડમાને લાપસી અને સુરજન દાદાને ચોખા ઝારવાના છે। ત્યારબાદ તમામ મેમ્બરો, કુટુંબના મહેમાનો જે આવ્યા હતા એ બધાએ માતાજીના દર્શન કરવા હાજરી આપી। બધાએ માતાજીના દર્શન કર્યા, માતાજીને રીઝવ્યા, કાલાવાલા કર્યા। અમારે ધર્મેશભાઈ સારી એવી સેવા બજાવી રહ્યા છે, બધા ફૂલ ફોર્મમાં હતા, આનંદમાં હતા। જય માતા। અમે આવી ગયા કાળુભાઈની દુકાને, ત્યાંથી લેવાના હતા ખમણ। ખમણ લઈને પછી આપણે જવાનું હતું ખમણને વઘાર કરવાનો છે। અમારે ફરસાણની દુકાન છે કાળુભાઈની, ગામમાં હસ્તગીરી જાળિયામાં, ખૂબ જ ફેમસ છે। અમારા ધર્મેશભાઈ ફોનમાં ઘડી આંટો મારે છે। હાલો આગળ પછી વિડીયોમાં બના રહી જાઓ, પછી તમને આગળની વિધિ બતાવું। પછી તો મેં ને ધર્મેશભાઈ કટિંગ ચાલુ કર્યું અને ખમણ ઉગાડવાનું ચાલુ કર્યું। ત્યાં તો હવે છોકરાએ માતાજીના કામમાં તો તે ગંજી પત્તો ટીપતા હતા। મેં કીધું હવે મૂકો, તો એ તો ફૂલ ફોર્મમાં જ હતા। પછી આપણે ગોળીઓને લેવા જવાની હતી, ગોળીઓ સાથે સાથે ગોળણા પણ 2 તૈયાર થઈ ગયા। તો એને બેન તમને આજનું ગુલાબ કેમ કહેવામાં આવ્યું? કારણ કે આખા 8મા ધોરણમાંથી મને જે સારું તૈયાર થયું હોય એને બનાવવામાં આવે, તેમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીમાંથી મને માનવામાં આવી છે, એટલે મને આજનું ગુલાબ મળ્યું છે। અને શિક્ષણ મંત્રી પણ છું, એટલા માટે મને કાર્ડ પણ આપવામાં આવેલું છે। ઓકે, થેન્ક યુ। ત્યારબાદ ગોળીઓને જમાડવાનું ચાલુ કરી દીધું। ગોળીઓ જમે છે સારી રીતે, મસ્ત મજા। 26 ગોળીઓ હતી, બધીને સારી રીતે પગ ધોઈને હવે અમારો વારો આવી ગયો છે, એવી બે એવી પ્રસાદી લેવા। લાલભાઈ સેવામાં છે। જય માતાજી, જય રાંદલમાં। સવારથી સેવામાં ગયા હતા, કામ પતાવ્યું, રાંદલમાંનું ભોજન સમારંભ પતાવ્યો। હજી સત્સંગ અને રાત્રે ઘોડો ખૂંદવાનો બાકી છે, એટલે આપણે ઘડીક આરામમાં આવી ગયા છીએ। અજયભાઈ અરે લાઇટ નથી, એટલે આ વારવા ટેરેસ ઉપર ચડી ગયા છીએ। જય માતાજી। આગળ તમને સાંજે સત્સંગ ને ઘોડો ખૂંદવાનો વિધિ બતાવીશ। હાલો સત્સંગમાં, જય રાંદલમાં, જય માતાજી।
વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય રાંદલમાં આવે ને આવે વિડીયો લઈને આવતો રહીશ. જય માતાજી.